ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો તમારું સ્વાગત છે એક અમારા નવા મિની વ્લોગમાં. તો મિત્રો આપણે અત્યારે પહેલાં સૌપ્રથમ એક આપણે મિની વ્લોગ બનાવ્યો છે, તો એને આપણે સ્ક્રિપ્ટ લખતા હતા. તમે જોઈ શકો છો, એ મિની વ્લોગ અપલોડ પણ થઈ ગયેલ છે યુટ્યુબમાં. જોઈ શકો છો, આ સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે, તમને દેખાઈ શકે છે. તો આ સ્ક્રિપ્ટ છે, તો આપણે હવે મિની વ્લોગ પણ ડાલવાનું એટલે નાખવાનું ચાલુ કરી દીધું છે. તો તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ રોજ બનાવો ને ડેલી મારા વ્લોગનો આનંદ મારો. આપણે રોજ ડેલી વ્લોગ બનાવીશું, તો તમે જોવો ને આનંદ માણો. તો આ છે બહારની આપણી માર્કેટ, એ તો તમે રોજ જોવો છો. તો આજે આપણે કંઈક કરવાનું છે નવું. તો મિતભાઈ એને નવરા એટલે નાવા મેકલવા પછી અમે નાવા મેકલી. આપણે મિતભાઈને મેકલી દીધા છે નાવા, એ જાય છે લાઈફ નાવા. તો એ નાવા જાય છે, તો એને આપણે નાવા દઈ જાય નાવા. તો એ નાવા જાય છે જલ્દી. તો એ ના આવે તો આપણે ટીવીને સાવ નેટ પાડીને કોપીરાઇટ તરત આવશે. તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે હવે તમને બતાવી દેવી ટાઈમ. તો ટાઈમ 11 વાગી ગયા, 11:03 થઈ ગઈ. ના મિતભાઈ જો રબરથી રમતા હતા. હવે આપણે ઘડી કાઢવી લેપટોપ. તો હાલો જલ્દીથી લેપટોપ કાઢવી. લેપટોપ કોનું છે બધું તમને હમણાં કહું. મિત્રો આમાં શું છે એ જાણવા માટે તમારે વ્લોગમાં કન્ટિન્યુ બને. આમાં છે એ માલ જે છે એ આમાં તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવો. હાલો એને આપણે કાઢવી જલ્દીથી. આપણે લેપટોપને લઈ લીધું છે ને લેપટોપ થઈ ગયું છે ચાલુ. એટલે ચાલુ થઈને જ થાય છે. તો બ્લોગમાં તમે મારા કન્ટિન્યુ બનાવી રહેવી મારી નમ્ર વિનંતી છે. તો આપણે ચાલુ થાય છે લેપટોપ. તો જલ્દીથી આપણે જોવામાં થાય છે ચાલુ. હું હવે ઘડી પંખો ચાલુ કરું એટલે ગરમી થાય છે. હું આ છાપ પાડી દેવી. અને આગળના સિનેમેટિક શોટ કેવા લાગે જરા કોમેન્ટમાં કહી દેજો. લેપટોપ થઈ ગયું છે આપણું ચાલુ, પણ થોડો હેંગ થાય છે. તો F5 એટલે રિલોડ થશે, રિફ્રેશ થશે. તો એને આપણે થવા દેવી. મિતભાઈ ફાઇનલી 9 આવ્યા છે. તો તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે વ્લોગ એક નંબરમાં બનવાનો. એડિટિંગ તો આપણે કરવી જ છે. આપણે મોબાઈલમાં કરશું, આમાં નથી થાય, હાલતું જ નથી, શોર્ટ છે. તો આપણે હવે ઘડી થંબનેલ એડિટ કરી નાખીએ. જે કામ કરવાનું થઈ જાય ને લેપટોપને કહી દીધું બંધ. હવે આને આપણે નાખી દેવી બેગમાં. તમારી બધાની કોમેન્ટ આવતી હતી કે લેપટોપનો પાસપોર્ટ શું છે. આજે એ પાસપોર્ટ મેં કરી દીધો છે રિવીલ. આગળ તમે જોઈ જ લીધું થંબનેલમાં પણ એ થતું કે લેપટોપનો પાસપોર્ટ શું છે. તો એ તમે જોઈને તમે આવ્યા છો. તો હવે તમારો ટાઈમ આવી ગયો છે કે લેપટોપનો પાસપોર્ટ શું છે. તો લેપટોપનો પાસપોર્ટ છે 12077762. એ પાસપોર્ટ છે. એટલે એ પાસપોર્ટ આગળ છે. તો એ મેં અંગ્રેજીમાં કીધું. હવે જે સમજો એ પાસપોર્ટ એ છે. તમારી બધાની કોમેન્ટ આવતી હતી. તો આપણે પાસપોર્ટ કરી દીધો રિવ્યુ. તો તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દીધો. હવે આપણે થંબનેલ પણ એનું એડિટ કરી નાખ્યું. અત્યારે સુધી લેપટોપ ઘુમાડતો જાય એ એડિટ કરી નાખ્યું. તો તમને મળ્યું. મેં તમને આગળ પાસવર્ડ કીધો. એ પાસવર્ડ થોડોક ખોટો છે. પાસવર્ડ છે 12043611. એ પાસપોર્ટ છે 12043611. એટલે 12043711 એ પાસપોર્ટ છે. તો ખોલવા નહીં આપણે. એ પાસપોર્ટ છે. મેં તમને પાસપોર્ટ કહી દીધો. અને આ વ્લોગને આગળ શેર કરી દો. સન્મિતભાઈ પાસપોર્ટ 12043611 પાસપોર્ટ છે. તો એ બધા નાખવા નહીં આવે. ખાલી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો તોય હાલે. વ્લોગ બહુ મોટો ન થઈ જાય. આપણને અત્યારે આવી ગઈ છે હર ખાઈ હું એટલે વ્લોગ નતો બનાવી. નીકળી હવે જાગી વ્લોગ બનાવી. તો ભૂખ લાગી એટલે આ મેગી આપણે બનાવી. તો હાલો આપણે મેગી બનાવી. તો મિત્રો આ ખાવામાં ચણા છે. એ આપણે એમને ખાઈશું. તો મેગી છે. તો આપણે મેગી બનાવી ન બનાવી જરા કોમેન્ટમાં કહી દઈશ. મેં તો મેગી બનાવી હોય બનાવીને માંગી જ બનાવી. ભૂખ લાગી તો બનાવવામાં આળા ચડે છે. નથી બનાવતા.
ના મિત્રો આપણે બનાવી આવે મેગી હવે આપણે મેગી હવે બનાવીને તમને મળવી. આપણે મેગીને બનાવવા મેગી દીધી અને જો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વ્લોગ બહુ મોટો ન થાય એટલે હું આજના વ્લોગને આઈને એન્ડ કરું છું. મળશું તમને કાલના વ્લોગમાં. બાય બાય.